નમસ્કાર ખેડૂત મિત્રો, હું રમેશ રાઠોડ, વિષય નિષ્ણાત પાક સંરક્ષણ, કૃષિ વિજ્ઞાન કેન્દ્ર ગીર સોમનાથ. મિત્રો, સૌપ્રથમ તો આપ સર્વે મિત્રોનું આજના કાર્યક્રમની અંદર હાર્દિક સ્વાગત છે. મિત્રો, આમ તો ઘણા સમયથી આપણે એકબીજાને આ માધ્યમથી મળતા હોઈએ છીએ. તમે પણ ખૂબ સારો પ્રતિસાદ આપી રહ્યા છો. ઘણી બધી કોમેન્ટો, ઘણી બધી લાઇક્સ આવી રહી છે, ઘણા બધા મેસેજો, ફોન. તમે પણ મને લાગે છે કે આ ખેતીની અંદર કંઈક નવું કરવા માટે તત્પર છો. મને આશાવાદ છે કે આવતા દિવસોની અંદર સાથે મળીને ખેતીની અંદર ટેકનોલોજીનો ઉપયોગ કરી ટેકનિકલ માહિતીઓ આપણી જે કૃષિ યુનિવર્સિટીઓ, સંશોધન કેન્દ્રો, કૃષિ વિજ્ઞાન કેન્દ્રો, સરકારશ્રીના જુદા વિભાગો જે પ્રયત્ન અથવા સહકારી સંસ્થાઓ જે પ્રયત્ન કરી રહી છે એ પ્રયત્નની અંદર આપણે સૌ સાથે જોડાઈ ગુણવત્તાવાળું ઉત્પાદન, ખૂબ સારા એના વળતર મળે એવા પ્રયત્નોમાં જોડાઈએ. એટલે સૌપ્રથમ તો આપ સર્વે મિત્રોને ખૂબ ખૂબ અભિનંદન. મિત્રો, આજની આપણે વાત કરવી છે ચણાના પાકની. આમ તો આ વર્ષે ગુજરાતની અંદર કહેવાય છે કે આંકડા પ્રાથમિક બતાવી રહ્યા છે ખૂબ મોટા વિસ્તારની અંદર ચણાના પાકનું વાવેતર થયું છે. એટલે બમ્પર વિસ્તારની અંદર વાવેતર થયું છે. વાવેતર વધારે થયું છે સ્વાભાવિક છે, વાતાવરણ સારું રહેશે તો ઉત્પાદન પણ ખૂબ સારું મળશે. પરંતુ મિત્રો, માર્કેટની અંદર ઉત્પાદન લઈએ છીએ એની સાથે સાથે ગુણવત્તા ખૂબ અગત્યની હોય છે. ગુણવત્તાવાળું જો ઉત્પાદન લઈએ અને એનું સારું માર્કેટિંગ કરીએ તો આપણને બજાર ભાવ પણ સારા મળે અને ભણતર પણ સારું મળે. તો મિત્રો, આજે ચણાના પાકની અંદર પ્રથમ પિયત, પ્રથમ ખાતર અને પ્રથમ દવાના ડોઝની વાત કરવી છે. એ વાત હું શરૂ કરું પહેલાં આપ સર્વને ખાસ વિનંતી છે કે હજી સુધી આ ચેનલની અંદર આપ નવા આવો, હજી સુધી આ ચેનલ સબસ્ક્રાઇબ ન કર્યું તો પહેલું કામ સબસ્ક્રાઇબ કરી લેજો. સબસ્ક્રાઇબ કર્યા બાદ ઘંટડીના બટન ઉપર ક્લિક કરશો એટલે ઓલ નોટિફિકેશન થઈ જાય, તમામ પ્રકારના વિડીયો તમને મળતા થઈ જાય. ત્યારબાદ આખો વિડીયો જોઈ અને એને લાઇક ખાસ આપજો. અંગૂઠાના નિશાન ઉપર ક્લિક કરશો એટલે લાઇક મળશે. મને ખ્યાલ આવશે કે તમે બધા આ વિડીયો જોઈ રહ્યા છો, તો પ્રતિસાદ આપી રહ્યા છો. અને ત્યારબાદ મિત્રો, આપ સર્વને ખાસ વિનંતી છે કે આપણે જોઈ લીધું, આપણે અપનાવી લીધું, આપણને જો સારા પરિણામો મળે છે તો દુનિયા આખીને જાણ કરીએ, સારી વસ્તુનો ફેલાવો કરીએ. અત્યારે મોટાભાગે એવું થાય નેગેટિવ વસ્તુઓ છે એનો ફેલાવો વધારે થતો હોય સોશિયલ મીડિયાના માધ્યમથી. હું આશા એવી રાખું આપણે પોઝિટિવ વાત જ કરવી છે. આપણે ખેતીની વાત, ટેકનિકલ વાત, ના કોઈ પ્રોડક્ટનું પ્રમોશન, ના કોઈ પેકેટ પકડીને એડવર્ટાઈઝ કરવી છે. આવા લોકો જે પણ એડવર્ટાઈઝ કરતા હોય એને પણ હું તમને મિત્રો ખાસ કહું છું, મારો વિડીયો જે પણ મિત્રો જોવે છે એવા લોકોથી ચેતી જાજો. એ તમારું ભલું કરવા કરતાં એના ભલામાં વધારે રસ છે. જે પેકેટ પકડે છે એને એક જ પેકેટમાં રસ છે, અથવા વારંવાર 6 મહિને વર્ષે દિવસે પેકેટો ફેરવી અને ફક્ત એડવર્ટાઇઝમેન્ટ કરે છે. હું તમને અહીંથી માહિતી એટલામાં હું એવું નથી કહું હું એક આપું છું. ઘણા બધા લોકો આવા સારા લોકો માહિતી આપે છે, એની પણ માહિતી ઉપયોગ કરો. યુનિવર્સિટીઓમાં જાઓ, સારા સંશોધન વૈજ્ઞાનિકોને મળો, સારા સંશોધન કેન્દ્રોમાં જાઓ. ચોક્કસથી હું માનું છું કે દરેક જગ્યાએ સારા માણસો છે, પરંતુ શાળાને ગોતવા માટે થોડીક મહેનત પડે. ખરાબ લોકો દુનિયાની અંદર ઝડપથી આપણી સામે આવી જતા હોય તો આવા લોકોથી ચેતી જાય. એડવર્ટાઇઝમાં આવ્યા વગર સારી માહિતીનો ઉપયોગ ખેતીમાં કરો અને સારી વસ્તુઓને ખેતીમાં ઉપયોગ કરીને સારું વળતર મેળવીએ. તો મિત્રો, ચેનલ સબસ્ક્રાઇબ કર્યા બાદ, લાઇક કર્યા બાદ આ વિડીયો તમને જો પૂરેપૂરો જોવાય પછી બધા જ ગ્રુપો, તમારા વોટ્સએપ ગ્રુપો હોય એની અંદર બધે જ આ મોટાભાગના જે લોકો તમારા કોન્ટેક્ટમાં એને મોકલી દેજો. એટલે વિડીયો એ લોકો પણ જોવે અને આ પ્રકારની ખેતી કરતા હોય તો એને પણ 1-2 વસ્તુ નવી જાણવા મળે. તો મિત્રો, આજનો ટોપિક શરૂ કરીએ. મેં કીધું આજના ટોપિકની અંદર વાત કરવી છે કે ચણાના પાકની અંદર પ્રથમ પિયત ક્યારે આપવું, પેલું કયું ખાતર આપવું અને પેલી કઈ દવાનો ડોઝ મારવું. મિત્રો, આમ તો આ વર્ષે મેં કીધું ચણાનું વાવેતર ખૂબ મોટા વિસ્તારની અંદર ગુજરાત રાજ્યના ઘણા બધા ભાગોની અંદર કરવામાં આવ્યું છે. હવે મોટા ભાગે બધે જ ચણા વવાઈ ગયા છે. ઘણા ગાંઠા કદાચ કોઈ લોકો બાકી હશે, પણ મોટા ભાગનું જે વાવેતર છે એ પૂર્ણ થઈ ગયું છે. વાવેતરનો પણ ઘણો બધો પીરિયડ મિત્રો આપણે આમ જોઈએ તો ખાસ કરીને 20 દિવસથી લઈ 30 દિવસ, ક્યાંક 15 દિવસના છે, ક્યાંક 35 દિવસ. એટલે એ બધા ગાળાની અંદર જુદા જુદા સમય પ્રમાણે વાવેતરના દિવસો પણ થઈ જાય છે. તો મિત્રો, આ બધા વવાઈ ગયા પછી કઈ પ્રકારની કાળજી લેવી હોય એની આપણે સંપૂર્ણ મિત્રો વાત કરવી છે. ખાસ કરીને જે મેં કીધું એમ ચણાનો પાક 10-15 દિવસથી લઈને 35 દિવસ સુધીનો છે, એમાં અલગ સ્ટેજ પ્રમાણે અલગ કાળજીઓ લેવાની હોય છે. પણ મિત્રો, આપણે પહેલી વાત કરવી છે ખાસ કરીને પિયત. મિત્રો, પિયત ચણાની અંદર ક્યારે આપવું, પહેલું પિયત ઉગી ગયા પછીના પિયતની વાત થાય છે. ઉગાડી દીધા ત્યાં સુધીની બધી વાતો આપણે અગાઉ પણ કરી છે, તમે ઉગાડી દીધા છે. પ્રથમ એ વસ્તુ હંમેશા યાદ રાખવાની છે કે શિયાળુ પાકની અંદર અગાઉ પણ મેં કીધું ધાણા, જીરું, ઘઉં, ચણા આ બધા જ પાકની અંદર કાચા મોલને એટલે કુમળો પાક હોય, ઉગીને તરત ઊભો જ હોય, તરત કોઈ પ્રકારનું પિયત આપવાનું નથી. જો એ સમયે પિયત તમે કારણ કે કોઈ પાક 8 દિવસ 10 દિવસનો જો તરત પિયત આપો છો તો પાક પીળો પડશે, સુકાવાના પ્રશ્નો થશે. તો મિત્રો, કાચા મોલની અંદર, કાચા પાકની અંદર ક્યારેય આપણે પિયત આપવાનું નથી. અને ખાસ કરીને ચણાના પાકની અંદર ઉગ્યા પછીનું જે પહેલું પિયત છે એ 25 થી 30 દિવસ, આમ ડાળી ફૂટવાની અવસ્થા કહી શકાય. એટલે પહેલું
તમે જ્યારે પિયત આપો છો, બીજવાણી ગયો છો, અને એના પછી ચણાના પાકને ખેંચ આપવાની હોય છે, જે આપણે દેશી ભાષામાં કહીએ 20 થી 25 દિવસ 30 દિવસ સુધી, જેટલી જ અમારી જમીનની પ્રત પ્રમાણે. જમીન હલકી હોય તો થોડાક ઓછા દિવસો થશે, જમીન ભેજવાળી સંગ્રહ શક્તિવાળી હોય, કાળી જમીન હોય તો એના માટે થોડાક દિવસો વધારે થશે. એટલે 25 થી 30 દિવસ સુધી ખેંચાય અને પછી જ આપણે મિત્રો પિયત આપવાનું છે. આ સ્પષ્ટ ખાસ ચણાની અંદર યાદ રાખજો. પિયતનો ખૂબ મોટો ભાગ અને એનો રોલ આની અંદર ખાસ કરીને હોય છે. મિત્રો બીજું છે ખાતર ક્યારે. આમ તો ચણાના પાકની અંદર, કારણ કે કઠોળ વર્ગનો પાક છે, નાઇટ્રોજન ફિક્સ કરતો હોય. આપણે ઘણી વખત વાત કરી છે કે રાઇઝોબિયમની ગાંઠો આવેલો ચણાનો પાક ઉપાડી અંદર નીચે રાઇઝોબિયમની ગાંઠો હોય તો એને હવામાંથી નાઇટ્રોજન ફિક્સ કરવાનું એની જ્યારે એક અવસ્થામાં આવે ત્યારબાદ એ નાઇટ્રોજન ફિક્સ કરવાનું શરૂ કરી દે. એટલે નાઇટ્રોજન ખાતરની તત્વોની જરૂર આને ઓછી પડતી હોય, પરંતુ બુસ્ટિંગ ડોઝ છે નાની ઉંમરમાં છે. એટલે શરૂઆતમાં આપણે ખાસ કરીને પાયામાં ખાતર તો આપેલા જ હોય, 12-32-16, DAP, 20-20-13, 20-20-0, ઘણા બધા પ્રકારના આ વર્ષે આપણે ભલામણ કરી. સિંગલ સુપર ફોસ્ફેટ, આ બધા ખાતરો તમે આપ્યા છે. હું માનું છું કે જે પણ મળ્યું તમને બજારમાંથી એ તમે વાપર્યું છે. પરંતુ અત્યારે હવે જે વાત કરીએ છીએ એ ખાસ કરીને ચણાના પાકની અંદર 25-30 દિવસે જ્યારે પિયત આપીએ પછી આ ખાતરનો ડોઝ આપવો ખૂબ જરૂરી બની જાય. અને આમ તો જનરલી ભલામણ આપણે યુરિયાની ઓછી કરીએ, પરંતુ મેં કીધું બુસ્ટિંગ ડોઝ માટે શરૂઆતમાં 1 વીઘામાં 16 ગુઠ્ઠાના વીઘાની અંદર 7 થી 8 કિલો આપણે યુરિયા લેવાનું છે. એની સાથે કાર્બેન્ડાઝિમ પ્લસ મેન્કોજેબના મિશ્રણવાળી ફૂગનાશક દવા છે એ 150 ગ્રામ 1 વીઘા માટે લેવાની છે. એની સાથે ખાસ કરીને ચિલેટેડ ઝીંક, જે 12% ચિલેટેડ ઝીંક આવે એ 1 વીઘાની અંદર 120 થી 150 ગ્રામ લેવાનું છે. એટલે આ 3 કોમ્બિનેશન ખાસ કરવાના છે આપણે યુરિયા 7 થી 8 કિલો. એની સાથે કાર્બેન્ડાઝિમ મેન્કોજેબ 150 ગ્રામ વીઘામાં અને ચિલેટેડ ઝીંક જે 12% આવે છે 120 થી 150 ગ્રામ 1 વીઘામાં. ત્રણેયને મિક્સ કરી પિયત આપ્યા બાદ જમીનમાં જ્યારે પૂરતો ભેજ હોય ત્યારે આપણે આ ખાતરના સ્વરૂપમાં યુરિયા ભેગું આ બધું મિક્સ કરીને આપશું. એટલે ત્રણેયના ફંક્શન લગશે. યુરિયા છે શરૂઆતનો નાઇટ્રોજન યુક્ત આપી અને છોડને વૃદ્ધિ અને વિકાસમાં બુસ્ટિંગ કરવામાં મોટો ભાગ ભજવશે. કાર્બેન્ડાઝિમ મેન્કોજેબ છે શરૂઆતમાં એક સિસ્ટમેટિક અને કોન્ટેક્ટ પ્રકારનું ફૂગનાશક છે. એટલે જમીનમાં ગયા પછી જમીનમાં અંદર આવતો સુકારાનો રોગ, જે વિલ્ટ કહીએ, ફ્યુઝેરમના જે લક્ષણો છે, એને અટકાવવાનું કામ આ શરૂઆતના સ્ટેજમાં, કારણ કે છોડ પછી 30 દિવસનો હજી અવસ્થા ખૂબ બાકી છે, પાછળથી સુકારો આવે એના કરતાં બેસ્ટ છે કે આ ટ્રીટમેન્ટ કરી લઈએ. અને ઝીંક છે, મેં અગાઉ પણ ઘણી વાત કરી છે કે ઝીંક જે ચિલેટેડ ઝીંક 12% છે મિત્રો, એના ફંક્શન પણ ખાસ કરીને બહુ મહત્વના છે. કારણ કે છોડની અંદર જો ઝીંકની ખામી હશે તો એ દૂર કરશે. ઝીંકનું મુખ્ય કામ છે ફૂલ વધારવાનું છે, એની અંદર દાણા બેસાડવાનું કામ છે, એની અંદર પોષણ ખાસ કરીને આપવાનું કામ કરે છે. એટલે ઝીંકના જે ગુણધર્મો છે એને લીધે આપણે એનો ઉપયોગ કરવો ખૂબ જરૂરી છે. અને ચણાની અંદર મિત્રો ખાસ મારી ભલામણ છે કે આ એક વખત તમે જ્યારે ઉપયોગ કરશો 2-3 વીઘા અલગ રાખજો, બીજો ખેતર અલગ રાખીને થોડુંક ટ્રાય કરજો તો ખૂબ સારા પરિણામો આના પણ મિત્રો મળી શકે છે. મિત્રો ત્યારબાદ પિયત અને આપણે ખાતરની વાત કર્યા બાદ દવાનો પ્રથમ ડોઝ. આમ તો ચણાના પાકની અંદર જ્યારે 25-30 દિવસ અને ડાળીઓમાંથી ફૂલ બેસવાની શરૂઆત થાય એટલે એની અંદર સૌથી મોટી એક સમસ્યા શરૂ થતી હોય અને આમ તો વહેલી શરૂ થઈ જાય એ છે લીલી ઈયળ, હેલિયોથિસ. આ લીલી ઈયળનું નુકસાન મોટા ભાગે ચણાની અંદર જોવા મળતું હોય અને આ શરૂઆતના સ્ટેજથી જ ઘણી વખત તો ઘણી જગ્યાએ દેખાવાની શરૂ થઈ જાય. ઠંડી હોય છતાં પણ આ ઈયળનો પ્રકોપ આ પાકની અંદર સ્વાભાવિકપણે, કારણ કે મુખ્ય જીવાત રહેતો હોય, પહેલી ભલામણ એ કરવું હોય એની અંદર 1 વીઘા દીઠ 1 ફેરોમેન ટ્રેપ. મિત્રો લીલી ઈયળના નર ફૂદાને પકડવા માટે 1 વીઘાની અંદર 1 ફેરોમેન ટ્રેપ આપણે ચોક્કસથી લગાડી અવલોકન કરતા રહીએ. બીજું કામ એ કરીએ કે શરૂઆતમાં આપણે જૈવિક દવાનો ડોઝ મારીએ. એઝાડ્રિક્ટિન 1500 ppm બજારની અંદર મળતું હોય, 60 ml લખે, એનો એક ડોઝ જો શરૂઆતમાં મારી દે તો પણ સારા ફાયદા થાય. બીજું બિવેરિયા બાજીના નામની જૈવિક જંતુનાશક દવા, એ પણ 80 ગ્રામ લેખે પંપમાં નાખીને સાંજના સમયે ભેજવાળી કન્ડિશનમાં છાંટીએ તો પણ સારા ફાયદા થાય. ત્યારબાદ શરૂઆતના જે સ્ટેજમાં જે મિત્રો કેમિકલ યુક્ત દવાઓનો ઉપયોગ કરે એના માટે ખાસ કરીને પહેલાં શરૂઆતના ડોઝની અંદર જ વિનાલ્ફોસ અથવા ક્લોરોપાયરીફોસ જેવી જંતુનાશક દવા 15 લીટર પાણીમાં 25 ml પંપ દીઠ. અને એની સાથે બીજું એક અહીંયા મહત્વની એક ભલામણ મિત્રો ખાસ હું કરું છું. મિત્રો આ દવાની સાથે હોમોબ્રાસિનોલાઇડ જે 0.04% બજારની અંદર મળતું હોય, એક પંપની અંદર 10 ml નાખી અને જો એનો સ્પ્રે કરીએ તો એનાથી ફૂલોની સંખ્યા વધશે. ફૂલ ખાસ કરીને ફૂલની સંખ્યા વધે એટલે ફૂલની સંખ્યામાંથી પરિવર્તન થઈ અને ફૂલ ઘણી વખત જે ખરી જતા હોય એ ખરણ અટકાવવાનું કામ પણ આ મિત્રો કરશે અને ફળનું સેટિંગ પણ થશે. એટલે પોપટાની અંદર જેનાની અંદર બેસે તો ટ્રાય કરવા જેવી ખરી. આ દવાની સાથે ક્લોરોપાયરીફોસ અથવા ક્વિનાલ્ફોસની સાથે બ્રોમો બ્રાસિનોલાઇટ 0.04% 10 ml નાખીને આપણે ટ્રાય કરીએ વીઘા 2 વીઘાની અંદર. તમને કેવા પરિણામો લાગે છે? આ ખેડૂતોના અનુભવોના આધારે હું તમને કહું છું. એટલે 2 વર્ષમાં ખેડૂતોએ કરેલા અનુભવનું કહું છું. ચોક્કસથી એકવાર ટ્રાય કરજો, ખૂબ સારા પરિણામો મળશે. તો મિત્રો આ વાત હતી ચણાના પાકની અંદર પહેલું પિયત.
પહેલું ખાતર અને પહેલી દવાનો ડોઝ. મને લાગે મિત્રો આ માહિતી તમારા માટે ખૂબ ઉપયોગી થશે અને ચણા વાવતા દરેક ખેડૂત મિત્રોને ક્યાંક ને ક્યાંક આ ઉપયોગી સાબિત થશે. આની અંદર કાંઈ પણ પ્રશ્ન હોય તો સ્ક્રીન ઉપર મારા નંબર છે. આ નંબરની અંદર વોટ્સએપ કોલ પણ કરી શકશો. સવારના 9:30 થી 12:30 સુધી, બપોરના 2:30 થી 5:30 સુધી મિત્રો ટ્રાય કરજો અને વોટ્સએપના મેસેજ દ્વારા પણ હું પ્રયત્ન કરીશ. તમને ચોક્કસથી વિડીયોની અંદર કોમેન્ટ પણ કરજો. તમારા સારા અનુભવો કે જે પણ તમે અનુભવ કરો છો એને પણ આ કોમેન્ટમાં બીજા લોકોને પ્રેરણા મળે એ માટે કોમેન્ટ પણ કરજો. મિત્રો આજના વિડીયોની અંદર આટલું જ. ફરી પાછા મળશું નવા વિષય સાથે. ત્યાં સુધી મને રજા આપશો. આપ સર્વે મિત્રોનો આ પૂર્ણ વિડીયો જોવા માટે ખૂબ ખૂબ આભાર. ધન્યવાદ.